સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। पवित्र श्रावण मासनी पूर्णाहुति प्रसंगे सर्जायो अद्भुत त्रिवेणी संयोग। जिल्लाना शिवालयों में त्रिवेणी संयोग ने लई जामी भक्तों की भीड़। बनासकांठा जिल्लाना मार्ग और मकान विभाग द्वारा वरसाद ने लई धोवायेला रस्ताओं करवामां आवशे समारकाम। पालनपुर पॉलिटेक्निकल कॉलेज थी गणेशपुरा माधुपुरा थई बनास डेरी तरफ जता मार्गों करायो समावेश। बंगाळनी खाड़ी में सर्जायेली वरसादी सिस्टमनो रूट बनासकांठा तरफ। भादरवाना प्रथम अठवाडियामां बनासकांठा जिल्लाने करी शके छे तड़बोळ। અને દેશની પ્રથમ સોઇલ લાઈફ ટેસ્ટિંગ લેબનું આવતીકાલે થરાદ ખાતે થશે લોકાર્પણ। બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન સાથે મળી બનાસની ધરાને બનાવશે જીવંત। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકાના શિવ મંદિરો ખાતે આજે અનેક ધાર્મિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। સોમવતી અમાસ પ્રાચીન સમયથી મહત્વની માનવામાં આવે છે। સોમવાર દેવતાઓમાં ભગવાન શિવ અને ગ્રહોમાં ચંદ્રને સમર્પિત છે। पवित्र श्रावण मास दरमियान शिवनी पूजा करनार भक्तो आजनो दिवस आनंद साथे मनाव्यो छे। सौप्रथम बात करिए धानेरा तालुकाना यात्राधाम वालेरधाम खाते आज भक्तोनो मेळो जाम्यो हतो। धानेरा वडीलो महिलाओं और शिव भक्तोए सतत एक मास सुधी शिवनी आराधना कर्या बाद आज अमावस और सोमवारना दिवसे धार्मिक उत्सवनी उजवणी करी हती। पूज्य सुंदरपुरीजी महाराजनो जीवंत समाधि परना पूजनीय शिवलिंगनी आज विशेष पूजा करवामां आवी हती। मंदिरना महंत सुखदेवपुरी महाराज सहित अनेक संतो महंतोનું આગમન પણ આજે વાલેરધામ ખાતે થયું હતું। વાલેરધામના સિંતોડા ધોરાવાળી જગ્યાએ આજે ચહેર માતાજીના નિવેદ ધરાવવા માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જે શુભ કાર્યના દાતા સોતવાડા ગામના નારણભાઈ પાણ હતા, જેઓ હજારોની સંખ્યામાં ભક્તો અને ભક્તિ સાથે ભોજન પ્રસાદ લઈ ધન્ય બન્યા હતા। આગામી ભાદરવા સુદ પાંચમનો દિવસ પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવન સમાધિનો દિવસ હોવાના કારણે ભવ્ય ઉત્સવને લઈ પણ આયોજન કરવામાં આવ્યું હતું। આજે પવિત્ર જગતપિતા ભોળાનાથના શ્રાવણ માસનો છેલ્લો સોમવાર અને એમાં પણ સોનામાં સુગંધ કે આજે સોમવતી અમાવસ પાંડવોના યુગની અંદર હજારો વર્ષ કુંતા માતાએ સોમવતી અમાવસની રાહ જોઈ હતી, પણ છતાં એમને સોમવતી અમાવસનો લાભ નહોતો મળ્યો। પણ આજે પવિત્ર માસ એમાં અમાવસ્યાના દિવસે છેલ્લા સોમવારના દિવસે આજે અમાવસ્યા અને એની સાથે સાથે આપણા જે ઉમાપતિ મહાદેવની જે આપણા સનાતન ધર્મને એક જે શ્રદ્ધા ટકી રહેલી છે એવા તમામ ભાવિક ભક્તોને જે એક મહિનો જે વ્રત કરે, દાન પૂન જપ તપ જે કરે એનો આજે જિંદગી કરવો તો પડે જ છે। मनक मात्र ने कर्म तो जिंदगी करवो पड़े, पण एक श्रावण मास बेलीपत्र नो पार्वती माता बेलीपत्र मोंगी नहीं ए उपरांत जे बेलीपत्र एक महीनो सड़ावीने बधा लाभ ले ए बदल खूब खूब सनातन धर्मीओं ने तमाम जनता ने खूब खूब धन्यवाद छे। अने एनी साथे
અમારા સેવક પટેલ પણ નારણભાઈ આપણે સોતવાડાના એમને પણ એક સિત્તોડે સુંદરપુરી બાપજીની ચેર માતાની એક એમને કોઈ મનતા કરી હતી અને એમને ગુરુ મહારાજે બધી દયા કરી એમને કંઈક જાર કરવો હતો, પણ જાર કરતાં કરતાં એમની એવી ઈચ્છા થઈ કે મારો જાર તો થોડો નાનો છે પણ આજનો તમામ ખર્ચ મારે જ કરવો છે એવી એની ઈચ્છા જાગી. એટલે બધાને ગામ જેઠ બે ભાવિકો બધા સેવકો બોલાયા. પૂજ્ય અમારા જે આપણી જે 12 મહિનાની 12 પોચમ તો ભરાય જ છે, પણ જે ભાદરવા સુદ પોચમનું જે સુંદરપુરી બાપજી જે ખાસ જીવન સમાધિ લીધી એવી 12 મહિનાની મહત્વની પોચમ એવી ભાદરવી પોચમ અને રવિવાર આ વખતે આવે છે. તો એ ભાદરવા સુદ પોચમનો જમણવાર આપણા સરપંચ શ્રી માજી સરપંચ શ્રી ચેનજીભાઈ કાજાભાઈ વાલેર તરફથી રાખેલ છે. આ જ રીતે ધાનેરા તાલુકાના સેરા ગામ ખાતે આવેલા શરણેશ્વર મહાદેવના મંદિરે પણ આખું ગામ ઉમટી પડ્યું હતું. શિવજીના ઉત્સવને લઈ શેરા ગામ ખાતે યજ્ઞ સાથે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસ આખું ગામ ભેગું થઈ શિવજીના દર્શન સાથે ભોજન પ્રસાદનું આયોજન કરે છે. જૂના રિવાજ પ્રમાણે વડીલો અને આગેવાનો રાવણમાં સહભાગી બનતા હોય છે. ગામમાં આવેલ શાળાઓના બાળકો આજે બટુક ભોજન લેતા હોય છે. શેરા મઠના મહંત 1008 શિવ ભારતીજી મહારાજ સહિત અનેક ભક્તોએ સોમવતી અમાવસની ઉજવણી કરી હતી. આજે પવિત્ર શ્રાવણ માસ પૂરો થયો છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ માસ દરમિયાન ભગવાન ભોળાનાથની સમગ્ર માસમાં પૂજા અર્ચના કરવામાં આવે છે. લોકો ભગવાન ભોળાનાથની ભક્તિને લઈ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ રાખીને શિવ પૂજા કરતા હોય છે અને શ્રાવણ માસ પૂર્ણ થતાં શિવાલયોમાં પણ તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે અદ્ભુત સંયોગ સર્જાયો છે. આજે શ્રાવણ માસની અમાસ ઉપરાંત સોમવારનો દિવસ છે અને સોમવતી અમાસ પ્રસંગે શિવાલયો ભક્તોથી ઉભરાઈ ગયા હતા. સોમવતી અમાવસને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે અને આ દિવસની સૂર્યગ્રહણ સમાન માનવામાં આવે છે. ત્યારે આજે સોમવતી અમાસ ઉપરાંત શ્રાવણ માસની પૂર્ણાહુતિ અને શ્રાવણ માસના સોમવારનો ત્રિવેણી સંયોગ રચાયો હતો અને તેના કારણે શિવાલયોમાં શિવ ભક્તોની ભારે ભીડ જામી હતી. આજે શિવાલયોમાં મહિલાઓ સોમવતી અમાવસની પૂજા કરવા આવી હતી તો કેટલીક જગ્યા પર ભગવાન શિવના યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા ખાતે આવેલા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે પણ શ્રાવણ માસના છેલ્લા સોમવાર અને સોમવતી અમાવસના અદ્ભુત સંયોગ પ્રસંગે યોજાયેલા યજ્ઞમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો વિશાળ સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. ડીસામાં આવેલી રઘુવર શરણ શાસ્ત્રી મહારાજની ગૌશાળા ખાતે આજે શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવા ઉપરાંત છેલ્લો સોમવાર અને સોમવતી અમાવસનો ત્રિવેણી સંયોગ બન્યો છે. જવલ્લેજ બનતા આવા સંયોગને લઈ આજે તમામ ધાર્મિક સ્થળો પર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ડીસા ખાતે આવેલી રઘુવંશ શરણ શાસ્ત્રી મહારાજની ગૌશાળા ખાતે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો પણ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા. પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે થરાદ ખાતે ભવ્ય કાવડ યાત્રા નીકળી હતી. અંદાજિત 6 કિલોમીટર જેટલી લાંબી કાવડ યાત્રા નગરના બળિયા હનુમાનજીથી વિવિધ માર્ગો પર ફરી હતી. યાત્રામાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. ઘણા વર્ષો પછી આ વર્ષે સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે અને સોમવારના રોજ જ શ્રાવણ માસની પૂર્ણાહુતિ થઈ રહી છે. શ્રાવણનો મહિનો ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં કાવડ યાત્રા કરીને ભગવાન શિવ પર જળાભિષેક કરવાથી ભક્તોના મોટામાં મોટા પાપો દૂર થાય છે. અહીં દરેક પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. થરાદમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જીવદયા પ્રેમીઓ અને સર્વ હિન્દુ જનતા દ્વારા કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉમટી પડી હતી. થરાદના બળિયા હનુમાન મંદિર, નર્મદા કેનાલથી નારાયણદેવી મંદિર સુધી કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાવડ યાત્રા દરમિયાન ઠેર ઠેર સામાજિક સંગઠનો અને સામાજિક આગેવાનો દ્વારા યાત્રાનું સ્વાગત કરાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, થરાદ તમામ પધારેલ મહેમાન, કાવડ યાત્રામાં જોડાયેલ ધર્મપ્રેમી જનતા તથા તમામ દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાના પાંથાવાડા ખાતે ઇકોસેફ એગ્રી સાયન્સ દ્વારા ખેડૂત પુત્ર વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ સન્માન સમારોહનું આયોજન બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું.
પ્રતિયોગિતા પરીક્ષા યોજીને સમારોહનું આયોજન ખેડૂત પુત્ર વિદ્યાર્થીઓ અને ખેડૂતના ઉત્થાન માટે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 700 ખેડૂત ભાઈઓ તેમજ 150 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચૌધરી વસંતીબેન ડેગાભાઈ ઇકોસેફ એગ્રી સાયન્સની યોજનામાં સારું પ્રદર્શન કરી ગુજરાતમાં બીજા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સાથે જ ઇકોસેફ એગ્રી સાયન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 21,000 રૂપિયાનું ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત 60થી વધુ વિદ્યાર્થીઓને ચેક, પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદને લઈ ધોવાયેલા રસ્તાઓનું કરવામાં આવશે સમારકામ. પાલનપુર પોલિટેકનિકલ કોલેજથી ગણેશપુરા, માધુપુરા થઈ બનાસ ડેરી તરફ જતા માર્ગોનો કરાયો સમાવેશ. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમનો રૂટ બનાસકાંઠા તરફ. ભાદરવાના પ્રથમ અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લાને કરી શકે છે તડબોળ. અને દેશની પ્રથમ સોઇલ લાઈફ ટેસ્ટિંગ લેબનું આવતીકાલે થરાદ ખાતે થશે લોકાર્પણ. બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન સાથે મળી બનાસની ધરાને બનાવશે જીવંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું. રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અન્વયે R&B પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જિલ્લા મથક પાલનપુર શહેરમાં આજ સવારથી જ માર્ગ મકાન વિભાગે બિસ્માર રસ્તાઓની મરામત અને સમારકામની કામગીરી હાથ ધરી છે. જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા તેમજ નાના મોટા ખાડા પડી ગયા હતા, જેને ધ્યાન રાખીને રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પાણીના નિકાલની કામગીરી સાથે ખાડા પૂરવાની અને રસ્તાઓને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજે પાલનપુર શહેર વિસ્તારમાં પોલિટેકનિકલ
કોલેજથી ગણેશપુરા રોડ, માધવપુરા રોડ, ITI રોડ અને બનાસ ડેરી જતા માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હતું. અમીરગઢ ખાતે આવેલી વિનયન કોલેજ ખાતે NSS વિભાગ અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજના સમયમાં વધતી જતી ડિજિટલ છેતરપિંડીની ઘટનાથી લોકોને બચવા માટે અવગત કરવામાં આવ્યા હતા. આ સિવાય આધાર કાર્ડ, બેંક ફ્રોડ, હેક એકાઉન્ટ, ફેક એકાઉન્ટ, ફેસબુક ફ્રોડ, સ્ટ્રોંગ પાસવર્ડ, ઓનલાઈન ટ્રેડ ફ્રોડ, નોકરી બાબતે છેતરપિંડી તેમજ હેલ્પલાઇન નંબર વગેરે વિશે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ખૂબ જ સુંદર, ઉપયોગી, માહિતીસભર રજૂઆત કરવામાં આવી હતી. હવે નજર કરીશું જિલ્લાના મહત્વના 3 જળાશયોની આજની પરિસ્થિતિ પર. તો આજે સાંજે 5 વાગ્યા સુધી મળેલી વિગત મુજબ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા અને મુક્તેશ્વર જળાશયમાં પાણીની આવક નોંધાઈ છે, પરંતુ સીપુ જળાશયમાં પાણીની કોઈ જ આવક નોંધાઈ નથી. સૌપ્રથમ નજર કરીએ દાંતીવાડા જળાશયની, તો દાંતીવાડા જળાશયની 604 ફૂટની ભયજનક સપાટી સામે વર્તમાનમાં જળાશયની સપાટી 574.60 થઈ છે અને દાંતીવાડા જળાશયમાં 1037 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જ્યારે ડેમમાં જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો દાંતીવાડા જળાશયમાં અત્યાર સુધીમાં 34.79% પાણીનો જથ્થો એકત્રિત થયો છે. તો મુક્તેશ્વર જળાશયની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર જળાશયમાં 115 ક્યુસેક પાણીની આવક છે અને ડેમની 661.58 ફૂટની ભયજનક સપાટી સામે અત્યારે ડેમની સપાટી 643.1 ફૂટ પર પહોંચી છે અને જળાશયમાં જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર જળાશયમાં અત્યારે 32.35% જેટલો પાણીનો જથ્થો જમા થયો છે. જ્યારે સીપુ જળાશયમાં પાણીની કોઈ જ આવક થઈ નથી અને સીપુ જળાશયની 611.64 ફૂટની ભયજનક સપાટી સામે અત્યારે 579.88 ફૂટની સપાટી છે અને અત્યાર સુધીમાં સીપુ જળાશયમાં જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો 11.20% જેટલો પાણીનો સંગ્રહ થયો છે. ઓગસ્ટ માસમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આ વરસાદ જોઈએ તેટલો થયો નથી. ત્યારે બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ જે રીતે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે તે જોતા આ સિસ્ટમનો ટ્રેક ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાન તરફથી પસાર થનાર છે અને તેને પગલે બનાસકાંઠા જિલ્લામાં આ અઠવાડિયામાં ભારેથી અતિભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે. હવામાનને લગતી અલગ અલગ વેબસાઇટ અને મોડેલ અનુસાર ભાદરવા માસના પ્રથમ અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા જોવા મળી રહી છે. આ વેબસાઇટ દ્વારા જે પૂર્વાનુમાન કરવામાં આવી રહ્યું છે તે પ્રમાણે આ સિઝનમાં સૌથી વધુ વરસાદ આ અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લામાં નોંધાશે. દર વખતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવે છે, પરંતુ આ વર્ષની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની તમામ આગાહીઓ ખોટી સાબિત થઈ છે. ત્યારે ભાદરવા માસના પ્રથમ અઠવાડિયામાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને લઈ હજુ સુધી કોઈ જ મોટી આગાહી કરવામાં આવી નથી. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી અઠવાડિયામાં વરસાદનો મિજાજ બનાસકાંઠા જિલ્લામાં કેવો રહેશે. પરંતુ જે રીતે અલગ અલગ વેબસાઇટ અને મોડેલ બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું પૂર્વાનુમાન બતાવી રહ્યું છે તેને જોતા લોકોએ પણ સાવધાન રહેવું જરૂરી છે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને દેશની પ્રથમ સોઇલ લાઈફ ટેસ્ટિંગ લેબનું આવતીકાલે થરાદ ખાતે થશે લોકાર્પણ. બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન સાથે મળી બનાસની ધરાને બનાવશે જીવંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને MPK નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં,
હાઈવે ડીસા. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. આવતીકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું ઉદ્ઘાટન કરશે. જ્યારે ખીમાણા ખાતે સ્થિત બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ડિજિટલ ઉદ્ઘાટન પણ થશે. જે અંતર્ગત આજે બનાસ ડેરી ખાતે યોજાયેલી પ્રેસ મીટમાં પત્રકારોને ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત થતાં જિલ્લાના ખેડૂતોને મળતા ફાયદા વિશે અવગત કર્યા હતા. વધુમાં શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદમાં બનેલી લેબ દેશની આ પ્રથમ લેબોરેટરી છે જેમાં માટીની જૈવિકતાની તપાસ થશે. જીવંત માટી દ્વારા સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકાય છે. આ ઉમદા હેતુથી બનાસ ડેરી આજે ઈશા ફાઉન્ડેશન સાથે મળી માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહી છે. ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુની બનાસકાંઠા મુલાકાત બાદ બનાસ ડેરીએ માટીને પુનર્જીવિત કરવાની કામગીરી હાથ ધરી હતી. ઈશા ફાઉન્ડેશનના અનેક વૈજ્ઞાનિકો બનાસના ખેડૂતો માટે તેમજ માટીમાં રહેલી જીવંતતા ફરી કાર્યરત કરવા કામ કરી રહ્યા છે. જિલ્લાના 5 ગામ વચ્ચે એક ભૂમિત્ર માટીને જીવંત બનાવવા માટે કામ કરી રહ્યા છે. થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી દેશની પ્રથમ માટીની જીવંતતા ચકાસવાની લેબોરેટરી છે, જેમાં માટીમાં રહેલું જીવન અને જીવંતતા જાણી શકાય છે. જે બતાવશે કે ખેડૂતના ખેતરમાં રહેલી માટીમાં પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે. માટીની જીવંતતા એ આ લેબના માધ્યમથી જાણી શકાશે અને દેશની આ પ્રથમ એવી લેબ છે કે માટીના જે રહસ્યો છે તેને જાણવા માટેનું માધ્યમ આ લેબ બનશે. ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનઃજીવિત કરવાનું કામ એ કરી શકાય અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે. જેટલી માટી સમૃદ્ધ હશે, જેટલી માટીની જીવંતતા વધારે હશે, તેટલી જ સજીવસૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે. ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાન અંતર્ગત દુનિયાને જે મેસેજ આપ્યો છે અને અહીંયા આગળ બનાસની ધરતી ઉપર ઈશા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ એ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ. મોડલ રૂપ ઉપર 40 જેટલા ગામોમાં ભૂમિ મિત્રોના માધ્યમથી ખેડૂતોમાં છેલ્લા 1 વર્ષમાં કરેલા પ્રયોગો, તેની મળેલી સફળતા અને તે પછી અત્યારે નવી આ આધુનિક લેબ તૈયાર થશે જેમ મનુષ્યની આરોગ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ તે જ પ્રમાણેની સોઇલની સંપૂર્ણ હેલ્થ ચેક કરવા માટેની ભારતની આ પહેલી લેબ બનશે અને ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ સાબિત થશે. બંને કામ થશે. અહીંયા લગભગ જો ગીર્દી બહુ ન હોય, લાઈન બહુ લાંબી ન હોય અને ઇન ટાઈમમાં કરીએ તો અમે 48 કલાકની અંદર એનું સેમ્પલ તૈયાર કરીને આપી શકાય છે. પરંતુ આ બંજર ભૂમિમાંથી એક સમૃદ્ધ ભૂમિ બનાવવાનું કામ કરી શકાય તેવું અદ્ભુત કામ છે. સાથે સાથે બહારથી એને દવા લાવીને નાખો તેના બદલે જૈવિક પદાર્થો ખેતરની અંદર જ, ગામની અંદર જ, ધરતીની અંદર જ જે મળે છે તેના માધ્યમથી કઈ રીતે કરી શકાય તેની સૌથી મોટી પ્રાયોરિટી રહેશે. જે રીતે માણસને ફૂડ સપ્લિમેન્ટરીની જરૂર હોય છે
એવું આપણે કહીએ છીએ. તો એના પોષક તત્વો ઘટ્યા એના કારણે તો પહેલી જરૂર છે ધરતીને. તો ધરતીનો ખોરાક એ ઝાડના પાંદડા અને પ્રાણીઓના છાણ છે, મળ છે. આ બંનેના સમન્વયના આધાર ઉપર એના બેક્ટેરિયા, એની ફંગસ, એ પછી માઇક્રો સૂક્ષ્મ જીવાણુઓ અને એના આધાર ઉપર આખી ધરતી જીવંત થાય છે. અને તમે લાઈવ જોઈ પણ શકો છો કે માટીની ચપટી માટી ટેસ્ટમાં મૂકીને એની કેટલી જીવંતતા છે, એના બેક્ટેરિયા કઈ રીતે ચાલે છે, ફંગસની પ્રક્રિયા કેવી થાય છે, એ તમે લાઈવ લેબની અંદર જોઈ શકાય. માટી ખરેખર જીવે છે. આપણે અત્યારે સુધી કહેતા હતા કે વનસ્પતિ જીવે છે, પરંતુ માટી પણ જીવે છે. માટીની પણ જીવંતતા છે, એ પણ પ્રત્યક્ષ રીતે લેબમાં જોઈ શકાય. આવું અદ્ભુત કામ ગઈકાલે મને બહેને વાત કરી, પ્રવીણાબેને, કે એકબીજા વનસ્પતિ એકબીજાથી વાત પણ કરી શકે. ફંગસના માધ્યમથી ફંગસનું આખી ચેન બને અને એ ફંગસ એકબીજાની ચર્ચા કરી શકે, કોને ક્યાં ખૂટે છે શું. અને જે એને જુએ છે ટેક એન્ડ ગીવ કરે છે. વનસ્પતિ ઉપરથી સૂર્યપ્રકાશમાંથી લીધેલી વસ્તુ નીચે આપે છે અને નીચેથી તૈયાર થયેલી વસ્તુ એના ફંગસ, બેક્ટેરિયા એ વનસ્પતિને આપે છે. આવું એક જીવંત વિજ્ઞાન, એની ચકાસણી થઈ શકે, એની માહિતી લોકો સુધી પહોંચી શકે, આ એક અદ્ભુત છે. ઈશા ફાઉન્ડેશનના કોન્શિયસ પ્લાનેટના ચીફ ટેકનિકલ ઓફિસર પ્રવીણા શ્રીધરે જણાવ્યું હતું કે અમે બનાસકાંઠાની માટીને જીવંત બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ. ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવશે તો તેનો ફાયદો ખેડૂતોને થશે. થરાદમાં તૈયાર થયેલી સોઇલ ટેસ્ટ લેબોરેટરીના રિપોર્ટના આધારે અમે ખેડૂતોને માટીની જીવંતતા વધારવા માટે સલાહ આપીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય થકી માટીને જીવંત બનાવવા અમે પ્રયત્નશીલ છીએ. पिछले 2 साल में हमने बनस के साथ तो पिछले 15-16 महीना में काम कर रहे हैं ऑन ग्राउंड वर्क. इसके अलावा सेव सॉइल का आप जानते तो होंगे कि जो मैंडेट था वो मूवमेंट का पॉलिसी लेवल पे चेंज हो. जैसे कि हर जगह पर ज़मीन पे उतर पे काम करने के लिए समय चाहिए, लोग चाहिए, लेकिन अगर पॉलिसी लेवल पे काम होगा तो पूरा गवर्नमेंट जो है उसको लेकर बजट भी एलोकेट करेगा, उसको लेकर जितने भी एक्सपर्टीज चाहिए उसके ऊपर भी काम करना शुरू करेगा. सो हमने मूवमेंट के बाद से यूरोपियन यूनियन में सॉइल मॉनिटरिंग डायरेक्टिव बोल के एक लॉ निकल के आया है रिसेंटली. उस लॉ के बनते बनते जितने सारे भी पब्लिक पार्टिसिपेशन होना चाहिए, कंसल्टेशन होना चाहिए, उसमें पार्टिसिपेट किया है. वहाँ के जो MEP बोलते हैं, मिनिस्टर ऑफ एक यूरोपियन पार्लियामेंट, जो इस चीज़ को रिस्पॉन्सिबल है, उनके साथ हमने खूब सारा फीडबैक शेयर किया है. ये बोला है कि सॉइल ऑर्गेनिक मैटर जो है आपके मॉनिटर नहीं करेंगे सॉइल हेल्थ में, सिर्फ फिजिकल केमिकल मैंगनीज, जिंक, आयरन सिर्फ मेजर करेंगे तो काफ़ी नहीं है, आपको ये भी मेजर करना ज़रूरी है कि कितना जैविक है सॉइल. ये एक हो गया. और हम सेंट्रल एशिया में कज़ाकिस्तान, उज़्बेकिस्तान जैसे देशों के साथ भी काम कर रहे हैं. और हम अमेरिका के फूड बिल जो है, फार्म बिल जो है, उसकी प्रोसेस में भी हम कुछ वहाँ के संस्थाएं उनके साथ कोलैबोरेट कर रहे हैं. और देश भर में बहुत सारे गवर्नमेंट्स हैं, जैसे कि केन्या में ड्राउट रेजिलियन कमीशन बिठा था, उसमें भी हम मेंबर रह चुके हैं. सो बहुत सारे ऐसे देश हैं जिसमें एक्सपर्ट लेवल पे, पॉलिसी लेवल पे हम कोलैबोरेट कर रहे हैं वहाँ के लोकल संस्थाएं और गवर्नमेंट के साथ. ये चीज़ लाने के लिए लॉ में कि सॉइल जैविक होना चाहिए, उसको लेकर हमें जितने भी काम करना चाहिए, जितने भी पॉलिसी आनी चाहिए वो लागू हो जाए. આજે બનાસ ડેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન બાવાભાઈ રબારી, ડિરેક્ટર રામજીભાઈ ગુજોર, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામ ચૌધરી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બ્રિગેડિયર વિનોદ બાજીયા, ઈશા ફાઉન્ડેશનના ગૌતમ ભણસાલી સહિત મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે સર્જાયો અદ્ભુત ત્રિવેણી સંયોગ. જિલ્લાના શિવાલયોમાં ત્રિવેણી સંયોગને લઈ જામી ભક્તોની ભીડ.
બનાસકાંઠા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વરસાદને લઈ ધોવાયેલા રસ્તાઓનું કરવામાં આવશે સમારકામ. પાલનપુર પોલિટેકનિકલ કોલેજથી ગણેશપુરા માધુપુરા થઈ બનાસ ડેરી તરફ જતા માર્ગોનો કરાયો સમાવેશ. બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમનો રૂટ બનાસકાંઠા તરફ. ભાદરવાના પ્રથમ અઠવાડિયામાં બનાસકાંઠા જિલ્લાને કરી શકે છે તડબોળ. અને દેશની પ્રથમ સોઇલ લાઈફ ટેસ્ટિંગ લેબનું આવતીકાલે થરાદ ખાતે થશે લોકાર્પણ. બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન સાથે મળી બનાસની ધરાને બનાવશે જીવંત. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.